ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું રોજના નવા બ્લોગમાં. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે વાતાવરણ છે મસ્ત મજાનું અત્યારમાં. તો કે રોજ આવું જ હોય છે, તડકો તો બિલકુલ આવતો જ નથી. ક્યારેક ક્યારેક આવી બપોર છે 11-12 વાગે આવે. આ તો બહુ વહેલા ફ્રી થઈ ગઈ છે એટલા માટે. તો મસ્ત મજાનું વાતાવરણ છે અને વરસાદ વાતાવરણ છે રોજ જો કે, પણ વરસાદ ખબર નહીં ક્યાં હોય કે દૂર દૂર દેખાતો જ નથી હજુ વરસાદ. અને મસ્ત મજાના ગુલાબ છે. ઓહ, તડકાનો વાત કર, તડકો તો અત્યારે હાજર થઈ ગયો જો. સંભાળશું સૂર્યનારાયણ દેવને તડકો મસ્ત મજાનો આવી ગયો. સો રાજકોટથી એક મસ્ત મજાનો આપણો રિવ્યૂ આવ્યો છે કે જેમને આપણે મીઠા તીખા શક્કરપારા અને સાથે સાથે તીખા ગાંઠિયા પણ મોકલાવ્યા હતા. તો વિરાલી મેમ, મને આજે પાર્સલ ડિલિવર થઈ ગયું છે રાજકોટમાં. ત્રણેય વસ્તુ ટેસ્ટ કરી અને બધું જ એકદમ ટેસ્ટી છે. એવરી બાઇટમાં ઘર અને ઘરમાં બનાવેલ વસ્તુનો પ્રેમથી સ્વાદ આવે છે. ઓર્ડર પ્લેસ કરતી વખતે મેં જણાવ્યું હતું કે મને શક્કરપારા માટે જ ઓર્ડર કરવું હતું અને તમે માનશો નહીં, શક્કરપારા એકદમ મારી મમ્મા બનાવતી એવા જ છે. થેન્ક યુ સો મચ મને ઓર્ડર મોકલવા માટે, અને હવે નેક્સ્ટ ઓર્ડર જલ્દીથી જલ્દી કરીશું. થેન્ક યુ સો મચ ધ્વનિબેન કે તમને મસ્ત મજાની અમારી પ્રોડક્ટ ગમી છે અને શ્યોર તમે ઇન ફ્યુચર હવે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો જલ્દીથી જલ્દી અમે પણ આતુર છીએ કે તમને મસ્ત મજાની આઇટમ પણ અમે પ્રોવાઈડ કરીએ અને તમને ખવડાવીએ. તો ઓર્ડર ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને કરવા હોય, ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. ફેસ્ટિવલ સિઝનના લીધેથી જલ્દી તમારો ઓર્ડર બુક કરી દો અને જલ્દીથી જલ્દી તમારા ઘરે મગાવી લો. થોડોક તડકો આગળ આવે ને આપણે કીવાને બહાર લઈને આવી તડકે મસ્ત મજાના છે. આરામ ઉપર છે તે બધાને મળી લઈએ. હા મમ્મી, પપ્પા જય સ્વામિનારાયણ. પપ્પા જય સ્વામિનારાયણ. કલાકથી બહાર જ ભાઈ કાંઈ નહીં, દાદાની વાટે છે. આ બાર ખોળામાં બેઠી ને ક્યાંય કુદાકા મારે છે. હા કાંઈ દાદા સામું જોતું નથી છોકરી મારી સામું જોતી. હા, બાને ખોળામાં બધાને બેઠી, બાનું તો નામ જ ન આવે. ખાવા ટાણે આવે, હાને જમવા ટાણે આવે. ખબર નહીં કઈ પપ્પા દુનિયામાં તમે ખોવાય કે હમણાં. હા, કોઈ વાટે નથી. પણ મારે સામું જોવે છે ત્યારે, ફઈ સામું જોવે છે. કાં બીજું ફઈ સામું જોવે છે. દાદા આમ કોઈ જોતું નથી. હા કા બા હાથવે આખો દી દાદા આમ ક્યાંથી જોવે મારી છોકરી. આવું આવું તો એ મટકું મારે નાખ્યું આમ એવી ફાડી ફાડી જોવે, બધાને બીવડાવતી ન હોય એમ કરે. એ બીજું તો એ અત્યારના ટાબર છે તો કેટલો ટેલેન્ટ હોય, બુદ્ધિ કેટલી ત્યારની હાલે એમ જો ને. એમ જો હા ક્યાં જવું છે? વાદળી તેમાં હા આફડી વાલે લાગે એમ જો ને. પપ્પા હું ત્યાં નખરા જેવા કરે અત્યારે. આફડી હસમુખી છે ને એટલે હસ્તી નામ પાડજો. હસ્તી હા હસ્તી નામ પાડ દેવું. હસ્તી એટલે કહો દાંત જ કેડ્યા કરતી હોય ટાબરીઓ મારું, દાંત કેડ્યા કરતી હોય, વાતું કરી હોય. તેમાં બાબા જવું હોય દીજાને. હા ક્યાં જવું છે? ક્યાં જવું છે? હસ્તી હે હસ્તી જો દાદા બોલાવે જો. હસ્તી છે તારું નામ? હા કે બીજા છે? બે નામ પાડશું આપણે. કા બે નામ પાડશું. હસ્તી રમતી એટલે બાય તો ત્રીજું નામ પાડ્યું. બીજે તારું એ રમતી. ખૂબ બધે વરસાદ પાણી વાડીમાં શું કે મોલાદ ને હવે પપ્પા કીધું ને આવ્યો તો વરસાદ તો હમણાં ગયો હતો થોડો. હાવ લંબાવે જાય છે તો તારીખ આપો જ નથી આવે. અંદાણી થોડા આપને આપણે તો રોજ આમ વાદળા થઈ હતા ને ગેસ પાછા. હવામાન એવું કઈ નથી. વરસાદ હા ખાય ખરું. આંબા ખોવાઈ ગયા નથી ને કે હમણાં આગાહી આપતા નથી હમણાં. બીજા એરિયામાં પડે છે હે ને. હા આગાહી તો મતલબ હોય પણ વરસાદ તો બાકી કેટલી દુનિયા મોટી આપણે બધી ગમે ત્યાં. હા આ નો એટલે નો આપે ને. એ વાત સાચી. ઘરનું જ કોઈ હાલતું નથી. એ વાત સાચી. નાસ્તા પાણી થઈ ગયા ને બધા મમ્મી? શેરામણ થઈ ગયા. અવાજ નીકળે ને. હા ધીમો ધીમો અવાજ નીકળે તો વાડી તમે હમણાં જાવ કે નહીં? એને ખોરાક થઈ ગયો અત્યારે માં હે પપ્પા. વાડી બડી આટો મારો કે નહીં હમણાં? કાંઈ નહીં ને. એ વાત સાચી. એ શાકભાજી ઉગ્યું કે નહીં? કાંઈ ઉગ્યું છે પણ હવે યાર બિચારા બધી મહેનત કરી ખાય એ તો એમ જ હોય ને. હા એ વાત સાચી. મહેનત એ કરે વાયુ બધું એને નીંદ બધું એ ખાય બધું. કાંઈ નહીં તો એના ભાગમાં તો એ ખાય, બીજાના ભાગમાં તો બીજા ખાય, જેના ભાગમાં હોય ખાય. બહુ ખરાબ છે.
હા હા પેલા ઘરે હોય તો અમુક આ એ મોંઘું પડે અત્યારે પછી આ ઉંમર એવું જ થાય ગાડી હાથમાં ન રહે બેલેન્સ ન રહે પેલા હોય ને કાઢ્યો ભાંગા તે અમુક મોંઘું પડે સટમાં રાખવાનું આ વાત એ એ સાચી કીધું હવે કાંઈ બીજું ધીમું કરી નાખવું છે એમ જ હોય ને તો વચ્ચે વરસાદ છે ને ધોવાઈ જાય ને એટલે હાવ પથ્થર થઈ જાય નકરા પાળા નીકળ્યા બહાર નીકળ્યા બહાર પાણા નીકળે દૂધ ધોવા ગઈ ને એટલે કપસત બહાર આવ્યા હળીઓ વાળા તો એમાં ગાડી જો હાથોલી થઈ તો પછી હાથમાં ન રહે ગાડી પડી જાય સીધા. પડી જાય દાદા પછી છોકરીને કોણ હાચવે હા બીજાને કોણ હાચવે પછી એમાં બીજાને રમાડ્યું હોય ને હવે તો તો હે તમારી હોય આફડી થાતી છે એ બીજું શું પાયલ આવી પાયલ એને ક્યાં છે પાયલ? ગડકા મારવા શું પાયલ આવી તો એ અવાજ સાંભળે તો તરત અહીંયા કરવા મળે છે ગડકા મારે હા ડીંગલી મગજ કેવો વાપરે બધી યાર તો હાલો પાયલ ને આપણે મળી આવી હા બીજાના મમ્માને મળી આવી કિચનમાં કામ જરૂર છે એનું કારણ કે મમ્મી હાચો તે એક જણા કામ કરે ગમે ને હાચવવું પડે એવું છે શું પાયલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારો અવાજ નથી થાય એમ ઘરમાં એ અવાજ થાય ને તો રોવે બધી ખબર છે સાંભળી જાય ને તો તરત શરૂ કરી દે છે પેલા મોહમ્મદ પછી મેં ભાભી કહેતા હતા કે એવી દાંત કરતી હતી મારી યાદ તારો અવાજ સાંભળી ગઈ ને એટલે રોવા શરૂ કરી દે પછી કે રોવે એટલે અવાજ છોકરા ઓળખી ને હવે તો તને બાળીને નહીં આટલામાં કરે બીજા પાસે તાર પાસે ન આવવું હોય એને હા એટલે એમ જ છોકરાને ચાલ 4-5 મહિના થાય ને પછી તો તરત જ આવે તો એક જ છે રોવે તો લે હા નગર નો લે નકર નો લે તો મેં કીધું ઈ રેસ ને ત્યાં સુધી તમારી કિચન ક્લીન થઈ જાય મસ્ત પછી અને ઉપાડી નહીં. બાકી બધું થઈ ગયું ખાલી કપડાં ફૂંકાવાના છે ઓકે એટલે મેં કીધું ઈ ઘડી પપ્પા પાસે હજી રહી ને 15-20 મિનિટમાં બધું થઈ જાય પપ્પા છે ને બહાર લઈ જાય તો વાંધો નહીં આવે અત્યારે અંદર નહીં રહીને તો મજા આવે છે. ઘરમાં આમ કેમ કરું ને તોય તે હારી જોઈ જાય છે હવે જોવે ને તો ખબર પડે છે એને સમજો સમજો પપ્પા બહાર લઈને જાવ તો ભેગું થાય અત્યારે એવું લાગે છે જો જો હા જો મમ્મી આજે તને પલાળી એકવાર કા મમ્મી મમ્મી કે રોજ પવિત્ર કરે મમ્મી કે બે છોકરા આવી બેનું જવો મારે હાડી હરકી નથી રહેવા દેતા હકીકતમાં જે દી મમ્મી એકબીજાને ખોળા બેહાડી હોય ને તો ડેઈલી એક વાર કોઈ પીપી થઈ જ ગઈ હોય એટલે જ કહું છું કે મમ્મી ને હવે બે આવી બેનું ખોળામાં આવે હા એક ગંગા તો એક જમના હા બે અત્યારે જો અમારી સાહેબ તો આરામમાં છે હા એકદમ મસ્ત આરામમાં છે હા પપ્પા હા એને ખબર પડી ગઈ કે પપ્પા તમે બહાર લઈને જાઓ છો એમ જો ને કાંઈ વાંધો નથી આવે હા સમજો સમજો એને ખબર પડી ગઈ કે બહાર લઈને જાઓ છો ક્યાં એટલે. બટુમાં બેસી ગયા છે તો માતાજી બેસી ગયા હા કાંઈ નહીં જાવ હાલો મમ્મી એનું કામ કરવા માંડ્યા છે હવે અમારું કામ છે મસ્ત આરામ કરવાનું કારણ કે નાસ્તા પણ અત્યારે ઓલરેડી મારે થઈ ગયા છે એટલા માટે તો ચલો કહેવાનું શું કે થોડી વાર હું પણ રેસ્ટ કરી લઉં છું ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તમને બધાને કેમ છો બધા મોજમાં અમે પણ મસ્ત મજાના મોજમાં છીએ અને વાગી ગયા છે અત્યારે મોર્નિંગના 8:30 અને એમની સાથે મસ્ત મજાની ગુડ મોર્નિંગ અત્યારે થઈ રહી છે ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તમને બહારનું વેધરનું અપડેટ આપી દઉં સુરતનું વેધર કેવું અત્યારે છે તો અહીંયાથી આપણે જોઈએ બહારનું વેધર અત્યારે કેવું થયું છે જુઓ તમે વાદળા છે થોડા ઘણા પણ વરસાદ જેવું કંઈ નામકાજ છે નહીં કારણ કે ત્યાં પણ એવું જ હતું અમરેલીને સાથે સાથે અહીંયા પણ એવું જ છે જ્યારે જે દિવસે હું અહીંયા ઉતર્યો સુરતથી ગઈકાલના દિવસમાં તો સવારમાં વરસાદી છાંટા હતા બાકી કાલ આખો દિવસ વરસાદ નથી આવ્યો ને આજના દિવસમાં રાતે અને અત્યારમાં પણ સવારમાં છે નહીં વરસાદ અત્યારમાં જરીક પણ એટલે આ સુરતનો અપડેટ છે ને બા અત્યારે અહીંયા કરે છે રેસ્ટ ખાઈ પીને શું છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો હા 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 તું કરી લે મારે નથી કરવાનો નથી કરવાનું નથી કરવાનો કા આ ઉતારવાનું છે નબળા આવી જાય નબળાઈ આવી જાય લે હાલે બહુ કરી ધીરે ધીરે ઉતારે ધીરે ધીરે કાંઈ વાંધો નહીં હાલો થોડું ધીરે થોડું ધીરે બટકું બટકું ઓછું ખવાય એમ હા ઉતરી હા જાય હા જોયું ને એમ કે જ બા એનીવે ચલો જઈએ કિચનમાં અત્યારે શું શું તૈયારીઓ થઈ રહી છે અને પપ્પાને મળીએ ઘણા દિવસથી એમને મળ્યા નથી શું છે પપ્પા વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અવાજ કેમ ભારે ભારે થઈ ગયો આમ શરદી ઉધરસ થઈ ગઈ છે આય ને અત્યારમાં ઉઠીને તે ઘડીક થોડોક આમ અવાજ ધીમો હોય એમ ધીમો રહે
આખી રાત મારે કામ ઘોઘરું થઈ ગયું હોય ને પછી બંધ હોય એટલે હા હા એટલે અત્યારે સેટિંગ આવતા થોડોક વાર લાગે વાર લાગે કલાક વહી જાય ઘડીક રેડી નાખીએ ને ત્યાં પર રેડી થઈ જાય. રેડી થઈ જાય ઈ તો અત્યારમાં ન કરે ચાલુ ઘડીક ના ના અત્યારમાં મને કામ સિવાય બોલવું ન ગમે નહીં નહીં. લે આ પપ્પાનું ભાઈ એવું છે કારણ કે તમે ઘણીવાર ગુડ મોર્નિંગમાં જોતો હોય છે પપ્પા ખાલી શું કરે કે ભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કરે કેમ છો આપણે પૂછીએ અને આન્સર આપે કારણ કે વધારે બોલે નહીં. તમે ઘણા સમયથી જુઓ છો મે બી 2 વર્ષથી તમે જુઓ છો ગુડ મોર્નિંગમાં લગભગ એ ઓછું બોલતા સાંજના ટાઈમે હોય ત્યારે મસ્ત મજાના મોજમાં હોય પણ સવારમાં ઓછું હોય છે એમનું. અને હમણાંથી તો પપ્પા ડેઈલી ટિફિન લઈને જાઓ છો તમે? ના આજે જ લઈ જાઉં છું. એવું છે? હા હા આજે શરૂઆત કરી છે. ઠીક નહીતર તો કાં ડેઈલી જમવા આવતા બપોરે? આ શરૂઆત સાંજે આ પાડે ને પછી હાડે માલ ઓછો છે લ્યા લે પછી આ પાડી દીધા પછી ના ન કહેવાય ના, ના. તો ગામ તો ભાઈ અવાજમાં અત્યારે મેં તમારો અવાજ વધારે નીકળવા માંડે. વરાળ વધારે નીકળે ને અત્યારમાં અવાજ તમારો સરખો થઈ જતો. આ અવાજ હરખો થઈ જાય એટલે મેં કીધું કાંઈ નહીં. કે લાડવાની શું તૈયારીઓ છો પપ્પા? લાડવાની તૈયારી તો ધીરે ધીરે હાલે છે. એવું છે નક્કી કરી નાખ્યું તમે બે વેવાએ? આ નક્કી કરી નાખ. ઓકે ઓકે સરસ કારણ કે ન્યાય અમરેલી હમણાં હું હતો ત્યારે લિસ્ટ બીસ્ટ બધું રેડી થતું હતું એટલે મેં અહીંયા કેવી તૈયારીઓ છે પૂછી લઈએ ને તમને. અમારે લઈને જવાનું હોય એટલે અમારે તૈયારી કરવી જ પડે. હા સાચી વાત છે. તો ભાઈ અત્યારમાં નાસ્તો થઈ ગયો ને તમારો? હા તો રેડી રેડી. હા હા પપ્પાનો નાસ્તો થઈ ગયો છે મમ્મીએ પણ નાસ્તો કરી લીધો છે અને અત્યારમાં મમ્મી લાગી ગયા છે હવે શું બનાવી રહ્યા છે પેલા આપણે એમને પૂછી લઈએ અને પેલા મળીએ એમને. વેરી ગુડ મોર્નિંગ વિમળાબેન. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને. શું અત્યારમાં તમે કામે લાગી ગયા છો? અત્યારમાં સેવ પાડવાની છે. ઓહો હો સાદી સેવ? સાદી સેવનો ઓર્ડર છે હા હા એટલે સાદી સેવ કિલો પાડવાની છે. ઓકે ઓકે સરસ અહીંયા લોટ બંધાઈ રહ્યો લોટ છે ને? બંધાઈ ગયો છે ઓકે એના પછી શું અને શું ફ્રી કરવાનું છે? થઈએ પછી જો પૂરીઓ બનાવવાની છે ઘૂઘરા બનાવવાના. આજના દિવસમાં જેટલું બનાવે એટલું બનાવવાનું જ આજના છે. દિવસમાં જેટલું બનાવે એટલે આજના દિવસનું લિસ્ટ લાંબુ છે બહુ છે. હા લિસ્ટ લાંબુ છે એટલે જેટલું બને એટલું બનાવવાનું જ છે. હા હા નાસ્તા અને પાણી થઈ આપણે ગયા ફ્રી થઈ ગયા અમે હા વહેલા થઈ ગયા એમ તો આજે 8:30 થઈ ગયા એટલે વહેલા ફ્રી થઈ ગયા કારણ કે બધી વસ્તુઓ કરવાની છે રેડી એટલે એટલા માટેથી. અને હમણાં અમરેલી હતું ને તો અમરેલીથી જો આપણે ધાણા દાળ એટલી જોઈએ છે કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ આપણે તલ અળસીનો ને એનો મુખવાસ વધારે જાય પછી તલ મિક્સનો મુખવાસ જાય કે જેની અંદર ધાણા દાળનો યુઝ થતો હોય છે પાન મુખવાસનો યુઝ થતો પાન મુખવાસ હોય તો એમની અંદર પણ ધાણા દાળનો યુઝ થતો હોય છે. એટલે શું છે કે 10 કિલો આપણે મોસ્ટલી મગાવતા જોઈએ છે તો આ 10 કિલો આખી અમરેલીથી આખી લઈને આવ્યા છીએ ધાણા દાળની આખી બેગ જ તે 10 કિલોની લગભગ મહિનો દિવસ થાય તે 10 કિલો લગભગ પૂરી થઈ જાય છે. એટલે 10 કિલો ધાણા દાળ શું છે કે અહીંયા કરતાં થોડીક ત્યાં સારી ક્વોલિટીની આવે છે અને સરસ પણ આવે છે. એટલે ત્યાંથી હર વખતે કોઈને કોઈ જોડે મગાવતા હોઈએ કાં તો આપણે ગયા હોય તો આપણે મગાવી લઈએ એટલા માટે. અને અત્યારમાં બ્રેકફાસ્ટનું કીધું ને એ શું મેં કીધું બાએ કીધું ને કે બ્રેકફાસ્ટ નથી કરવાનો તો એ વસ્તુ એવી છે કે ગઈકાલના દિવસે જો મેં મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કર્યો બપોરના કંઈ પણ નહીં ખાધું અને સાંજના જ્યારે ખાધું ત્યારે જુવારનો રોટલો અને શાક ખાધું એટલે એ ટાઈપનું મિલ થયું. અત્યારનું મોર્નિંગનું મિલ છે કાંઈ પણ નથી. બપોરનું જોયું જાય છે બપોરનું શું મિલ છે નહીંતર પછી સાંજનું મિલ પણ એ જ રહેશે. એટલે હમણાંથી ડેઈલી માટેથી ખાલી જુવાર ઉપર જ આપણે રહેવાનું છે જુવાર ખાવાનો છે જુવારની રોટલી કાં તો જુવારનો રોટલો આ બે વસ્તુ કરીશું ને કાં રાગી મિક્સ કરી દેવાની ઘઉંની ભાખરી બંધ રોટલી બંધ આ બંને બંધ ઓનલી ખાલી જુવાર ખાવાનું છે. કારણ કે જય પરમ દિવસે મને મળ્યો ત્યારે મને કહેતો હતો મને કે 1 મહિનો બંધ કર્યું છે મને ઘણો બધો બેનિફિટ રહ્યો સાથે સાથે શુગર બંધ કરી દીધું છે ગળી વસ્તુઓ ખાવાની. તો મેં કીધું કંઈ વાંધો નહીં ચલો હું પણ એપ્લાય કરું તો થોડું ઘણું શું છે કે સ્ટ્રક્ચર વ્યવસ્થિત મસ્ત મજાનું થઈ જાય એના માટેથી. ઠીક છે એનીવેઝ ચલો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તમારી સાથે. ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો કામકાજ પણ હવે વધી રહ્યું છે અને સાથે સાથે આજના દિવસમાં હું વિચારી રહ્યો છું આ બ્લોગ તમે લાઈવ અત્યારે જુઓ છો પણ ગઈકાલના દિવસમાં ફાઇનલ ડિસિઝન થઈ ગયું છે કે જે કોઈ પણ વ્યક્તિઓને કાજુ કતરી બ્લેક કરન્ટ અને આપણી ન્યુટ્રિશન ડિલાઇટ કે જે 6 આઇટમ છે 3 કાજુ કતરી અને 3 ન્યુટ્રિશન ડિલાઇટ અંજીર ડિલાઇટ અને ખજૂર ડિલાઇટ તો આ 6 આઇટમની અંદર છે ને ઓફર એક રાખવાના છીએ ફેસ્ટિવલ ઓફર કે રક્ષાબંધન છે ત્યાં સુધી. તો જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ 500 ગ્રામ અને કિલોગ્રામમાં ઓર્ડર કરવો હોય બ્લોગ જોવો છો ને તો તરત જ કરી દેજો અને સાથે પ્રાઇસ ડ્રોપની સાથે ઓફર હું અત્યારે મૂકી રહ્યો છું. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરી યા તો વોટ્સઅપમાં મેસેજ કરી અને તમારો ઓર્ડર તમે બુક કરી શકો છો. તો અત્યારે કિવાનના બા અને કિવાન બે તડકે બેસી ગયા છે કે બા તો છાયડે બેઠા છે કિવાનને તડકે રાખ્યો છે અને શૂટિંગ માટે ઘડીક વાર આપણે એને ઓઢાડ્યું છે બાકી તો એમને જ આપણે બેબીને તડકે રાખવો પડે તો જ એને તડકો આવે. ક્યારના વાત જોઈ હમણાં તડકો આવે નહીં મમ્મી તરત છાંયડો આવે 5 મિનિટ તડકો નથી રહેતો બોલો એવું થાય છે. તો અત્યારે મસ્તનો કોણો તડકો છે તો આપણે કિવાનને તડકો લેવડાવે છે સરસ મજાનો. અત્યારે વાગ્યા છે 9:30 જો તમે
અને પાયલ એનું કામ કરે છે, દીજા મસ્ત મજાને આરામ કરે છે, પપ્પા એના કામ ઉપર છે અને હું પડે ત્યાં સ્લીપ હાટું બહાર આવીને બહાર આપણે જઈ અહીં તું જો ટીમ એક ખોલે પછી બંધ કરી દે, તડકો ઉપર આવે ને એક ખુલે નહીં હરખી, આમ આડો હાથ રાખીને તરત એક મસ્ત મજાની ખોલે, એક ખોલે તડકો લાગીને પાછી બંધ કરી દેવું કરે છે. કાંઈ જો લે મમ્મી ઘડીક તડકે રાખે 5-10 મિનિટ પછી પાછા અંદર લઈને આવે એટલે આપણે એનું ખાવા પીવાનું કામ શરૂ કરી દઈએ. કન્ફ્યુઝન ही कन्फ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं એવું કંઈક અત્યારે ચાલી રહ્યું છે અહીંયા, કારણ કે કિવાન માટેની મસ્ત મજાની લાડવાની અમે ઘણી ઘણી શોપિંગ અત્યારે કરી રહ્યા છીએ. તો હું વિરાલી વિડીયો કોલ ઉપર હતા એટલે ડિસ્કશનો કરતા હતા, ટેપ બાય ટેપ બધી પ્રોડક્ટો જોતા હતા બચ્ચાઓ માટેની કે કેવા કેવા ક્લોથ્સ સારા લાગી શકે છે, અમુક પોલો ટી શર્ટો અને એ બધી વસ્તુઓ હતી તો બધું અત્યારે ચેકઆઉટ કરતા હતા. એટલે ઘણા ટી શર્ટો બહુ સરસ છે, ઘણી પેર સારી છે. અમુક શું છે પછી આપણે 3 થી 6, 6 થી 9, 9 થી 12 એવી રીતના એમના એજ પ્રમાણે આપણે ઘણા બધા લેવા પડતા હોય છે. અને અમુક વસ્તુઓ એજ થાય ને ત્યારે જ શૂટ થાય, એ પહેલાં એમને શૂટ ના થઈ શકે, તો એવું પણ હોય. એટલે બધું સિલેક્શન ચાલતું હતું અને અત્યારે મસ્ત મજાને નીચે મમ્મી પાસે જઈએ, કારણ કે મમ્મી અત્યારમાં મોર્નિંગમાં બનાવી રહ્યા છે સેવ, પણ અત્યારમાં તો અંધારું કરીને તમે બેઠા છો વિમલાબેન, કેમ એમ છે? જરૂર ન હોય, હે લાઇટની જરૂર ન હોય. લાઇટની જરૂર નહીં, વાત સાચી છે. જો હા કેમેરામાં ધુમાડો કરી દીધો તમે, બોલો બ્લર થઈ ગયો કેમેરો. એટલે મસ્ત મજાની અહીંયા મમ્મીએ સેવ પાડી દીધી છે અને અહીંયા જો ગાણવો ચાલી રહ્યો છે. હા શુદ્ધ સિંગતેલમાં ભાઈ મસ્ત મજાનો અત્યારે સેવનો ગાણવો ચાલી રહ્યો છે. તો ખાસ જે કોઈ પણ ઓર્ડર કરવો હોય ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે, ફટાફટ ઓર્ડર કરજો, કારણ કે હવે 7મ 8મ નજીક છે એટલે ભાઈ ફટાફટ બધું જતું હોય છે. એટલે પછી રાહ જોતા નહીં, જે વ્યક્તિઓને જલ્દી ઓર્ડર કરવો હોય ઓર્ડર કરજો. જો મસ્ત મજાનો સંચો છે, સંચાની મમ્મી પાડી રહ્યા છે અહીંયા સેવ, મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. મમ્મીએ મસ્ત મજાના ઘૂઘરા અત્યારે રેડી કરી દીધા છે, થોડાક અહીંયા છે અને થોડાક અહીંયા છે, કારણ કે ઓર્ડર પ્રમાણે આપણે રેડી કર્યા છે. રેડી ને મમ્મી? હા, તાજા તાજા. એ પ્રમાણે કાલ કિલો વયા ગયા. હા કાલ કિલો કિલો છે એટલે 500 પડ્યા છે, કિલો આ એટલે 500 ઓર્ડર વયા ગયા. ઓર્ડર વયો ગયો છે. તો અત્યારે જો મમ્મી મસ્ત મજાના ઘૂઘરા બનાવે છે, સ્વીટ મીઠા. અને ઘૂઘરા મમ્મી છે ને ખરેખર લોકોને પસંદ એટલા માટે વધારે એવા કે બહુ ગળ્યા નથી ને, એટલે આપણે આ જેટલા પણ વ્યક્તિને મોકલે ને બધાએ કીધું કે ઘૂઘરા બહુ ગળ્યા નથી ને, એટલે છે ને ખાવાની મજા, ઓલું શું થાય મોઢું ભાંગી જાય કે એમ, એટલે કે ખરેખર માપે રાખવાની કે વધારે સારું, એટલે મસ્ત મજા આવે ખાવાની એમ. તો અત્યારે ઘૂઘરાનો કાર્યક્રમ છે ને હવે બપોર પછી ઘઉંની જીરાપુરી, મસાલાપુરી અને શક્કરપારા હે ને? હવે પૂરી જ બનાવવાની છે. ઓકે સરસ. તો ચાલો હવે પૂરી વણવાની સ્ટાર્ટ કરીશું. અહીંયા એક પછી એક આમ જો મસ્ત મજાની ઘઉંની અત્યારે જીરાપુરી પડી રહી છે, મતલબ કે વણાઈ ગઈ છે અને વણાઈને અત્યારે તળવા માટેથી જીરાપુરી થઈ ગઈ છે રેડી. અને એમની સાથે મસ્ત મજાના અહીંયા સ્વીટ શક્કરપારા પણ રેડી થઈ ગયા છે, મોટા સ્ક્વેર શેપની અંદર. અને મમ્મી ગઈકાલે આપણે પેલું કીધું ને વેલણનું, તો ઘણા લોકોએ કીધું તમને કામમાં નહીં આવે, તમે જેવી રીતે કરો છો ને એમ જ કરો. એ વેલણ નથી આવતું કામમાં, નથી આવતું. બે બેનની કમેન્ટ આવી કે કામમાં નહીં આવે એટલે તમે જેવી રીતે કરો ને એમ જ કરો. આ રીતે કર્યા ને એ જ રીતે કરવાનું. આ રીત તો એવી છે ને તમે વાત જવા દો. આ રીતે જ કરવાનું. આપણે જે સ્કેલ આવે ને આ સ્કેલ થી કરેલા છે, એટલે આમાં નાની કોઈ ટ્રીક આપણે યુઝ કરવી પડે કે જેના લીધેથી વ્યવસ્થિત થઈ શકે. અને સાથે જો મશીન તો બધા સોના જ હોય, આપણને સોના હોય ને. સોના હોય. અને સાથે જો અહીંયા ભાઈ ઘઉંની અત્યારે મસાલા પૂરી અને ઘઉંની જીરાપુરી બંને રેડી થઈ ગઈ છે. 2 કિલોગ્રામની છે, એટલે 2 કિલોગ્રામના ઓર્ડર પ્રમાણે અત્યારે રેડી થઈ છે. સેવ અને ઘૂઘરા પણ રેડી થઈ ગયું છે, એ પણ હું તમને સાથે જો અહીંયા બતાવી દઉં. 1 મિનિટ ચાલુ રાખજો. 1 મિનિટ. જો અહીંયા સેવ પણ રેડી થઈ ગઈ છે અને સાથે ઘૂઘરા પણ રેડી થઈ ગયા છે. સેવ અહીંયા રેડી છે અને સાથે અહીંયા ઘૂઘરા પણ રેડી થઈ ગયા છે. તો બંને આઈટમ રેડી થઈ ગઈ છે. ખાસ ફેસ્ટિવલ સિઝન આવી રહી છે અને મસ્ત મજાની તમને પણ ક્રેવિંગ્સ થતી હોય કે ભાઈ ફરસાણ ખાવાની, સેવ છે, જીરાપુરી છે, મસાલાપુરી છે, ઘૂઘરા છે, શક્કરપારા છે, તો ખાસ આપણા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર ઓર્ડર કરજો અને જલ્દીથી જલ્દી તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. એટલે તમે જલ્દી ઓર્ડર કરો અને અમે જલ્દી તમારા ઘર સુધી પહોંચાડી દઈએ. તો જાગુબેન આવી ગયા છે સુરતથી અને સ્પેશિયલી એવું છે કે ભાઈ રક્ષાબંધન અહીંયા જ અમારે ઉજવવાની છે અમરેલી, કારણ કે રક્ષાબંધન માટેથી હું સુરત તો હાજર હોઈશ પણ ભાભી હાજર નહીં હોય. કાં 3 વર્ષથી મારે રક્ષાબંધન આમ જ નહીં, ગયા વખતે આપણે વહેલે ઉજવી હતી ને? કાં એની પહેલા રક્ષાબંધનના 3 દિવસે ઉજવી હતી, જ્યારે અહીંયા જોવા આવ્યા હતા. હા જો હા, પછી ગયા વર્ષે 1 મહિનો વહેલી ઉજવી હતી. હા આ વખતે અઠવાડિયું વહેલી. તો એવું છે ભાઈ, રક્ષાબંધન અત્યારે અહીંયા તૈયારીઓ થાય છે. મસ્ત મજાની ટ્રે રેડી થઈ ગઈ છે. બગાચા આવે છે, ઊંઘ આવે છે. અરે ખાઈ લે હું ખાઈ લે.
તો અહીંયા અત્યારે તૈયારીઓ કરી દીધી છે ચલો, ચલો. પેંડા આવી ગયા છે અને સાથે સાથે રાખડી આવી ગઈ છે. રાખડી તેમ લાગે છે આખા જ આપણા હાથ ભરાઈ જવાના છે. એટલી બધી રાખડીઓ છે હા ઓહો વાહ ભાઈ વાહ પેલા રાખડી બતાવી દે વિરાલી બધાની કેવી મસ્ત મજાની તો સૌથી પહેલા તમને અહીંયા રાખડી બતાવીએ છીએ અને આ રાખડી મારા ખ્યાલથી મારી અને વિરાલીની છે ભાઈ ભાભીની Yes, હે ને ભાઈ ભાભી અમારી આપણી જ હોય. હા 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 સવાલ જ નથી તો. ત્યાર પછી કોની કોની છે બતાવો બધા કોની છે ડાગલો? કીવાની કિવાનની રાખડી છે અરે વાહ રાખડી છે, સરસ. હા, કાનો હા. કાનો બાળ ગોપાલ એટલે આ રાખડી કોણ બાંધશે કિવાનને જાગુ કીવાન ને એની મમ્મી બાંધશે એક રાખડી હા હા અને એક લાવી છું કીવાન માટે સુખડની સ્પેશિયલ અચ્છા હા 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 સુખડની સ્મેલ એટલી સરસ આવે હા, એ સુખડ. અને એને કઈ વાગે નહીં કે હા. કોઈ એને બોડીને કઈ થાય નહીં થાય ને સ્કિન ને કઈ પણ ના થાય એના માટે એમ ને તો ભાઈ બે રાખડી એમની છે અને માતા પણ રાખડી બાંધે પેલી રાખડી મમ્મી બાંધે હા મમ્મી બાંધે ને વિરાલી કે મને ખ્યાલ નથી કે માતા કેમ બાંધે પછી મેં એને કીધું મહાભારતમાં અભિમન્યુને માતા કુંતા બાંધે હા પેલી રાખડી એનું માતા ગીતે આવે હા છે, ગીતે માતા આવે છે કુંતા બાંધે અમર રાખડી અમર રાખડી સરસ આવે. તો આ આપણે માતાની રાખડી છે બાંધવાના છે એમાં કીવાને બાંધીશ હા અને હા એના ફઈ લેવા કીવાન માટે રાખડી તો હા. એ એના ફઈ બાંધશે હા હા અને હજી એક પછી રાખડી છે આમાં પાયલ દીદીની છે આ પાય દીધી છે ને આપડા હા હા મામાની છોકરી. છે હા હા દર વખતે જે મને બાંધે છે હા હા હજી આમાં તો આ પાયલની રાખડી આવી ગઈ છે સાથે પછી એક મિશાની છે હે ને નિશાની છે મુંબઈથી એક મિશાની રાખડી છે તો મિશાની રાખડી પણ આમાં આવી ગઈ છે ભાભી રાખડી અને ભાઈ રાખડી બંને સાથે આવી ગઈ છે તો ચલો રક્ષાબંધનનો આપણે આ પર્વ જે છે વહેલો તો વહેલો અત્યારે આપણે ઉજવી લઈએ હે ને ચલો ચલો ઉજવી લઈએ મસ્ત આ વખતે તો ટાઈમ જ છે ટાઈમે છે આ થોડી જ વાર છે ને હવે તો કાં 4 દિવસ 4 દિવસ મને એમ લાગે છે જાગું કે થોડાક સમયમાં પછી છે ને ફિક્સ થઈ જશે ડેટ આવી જશે ધીમે ધીમે પછી આવી જાય ધીમે ધીમે આવી જશે ઓરથી આવી જશે મોરથી આવી જાય એમ એવું તો પર નવા નવા હતા એટલે શ્રાવણ મહિનો કરવા મોકલવા પડે હા એટલે માયા હતા હા. બેબી છે એટલે માયા છે અત્યારે હા તો ચલો જો અહીંયા ટ્રે થઈ ગઈ છે મસ્ત મજાની બે પેંડા સાથે કંકુ અને ચોખા અને રાખડી તૈયાર થઈ ગઈ છે તો રક્ષાબંધન આપણે ઉજવીએ રાખડી તૈયાર થઈ ગઈ છે ત્રણેય બેનુની છે ઓહો ભાભી રાખડી ને ભાઈ રાખડી અરે અમાર કીવાન ભાઈ બાકી રહેશે કીવાનભાઈ બાકી આરામ ઉપર છે એટલે હા ચાલો હવે બાંધી દઈએ ચલો ફાઇનલી મસ્ત મજાનો અત્યારે રક્ષાબંધન અમે સેલિબ્રેશન કરીએ છીએ જાગુબેન રાખડી લઈને આવ્યા છે અમારા માટેથી તો કરી દો સ્ટાર્ટ કરી દો સ્ટાર્ટ કરવાનું જોઈ ને તો કરવાનું જ હોય ને સ્ટાર્ટ આવ્યા આવી ગયા બધા હેઠા તો વાંધો નહીં લ્યો ચાંદલો દાડો પર 4 થી 5 5 ને 6 દાડા જોઈતા હું વિચાર કરતી મેં ચોખા જોડશે કે નહીં મને એમ જ છે મને એવું મારી ચોટી સ્કિન ગયા આવી ગઈ. ચોટી ગયા ને ભાઈ તો જાગુબેન જો જો મસ્ત પેલી મજાની- રાખડી આપણે જાય છે ભૈયા પેલી તો બેનની જ હોય ને હા હા તો બહુ મસ્ત રાખડી લઈ આવ્યા છે મયુરપંખ છે અંદર ભૈયા લખેલું છે અને મોતીની પલ્સ ને બધું બહુ મસ્ત છે કલર કોમ્બિનેશન એ મસ્ત છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ હવે મસ્ત મજાના શ્લોકની સાથે પહેલી રાખડી આપણે બેનની બંધાવી છે ત્યાર પછી બીજા બહેનો નાના મોટા બહેનો છે જે ઓકે જે તમને આપણે વર્ષો વર્ષથી બાંધતા હોય કાકા બાપાની બહેનો સગા બેન એટલે કે જાગુબેનની હા. આ મારા મુંબઈ વાળા બેન જે મારા અંકલની છોકરી ઓકે હા 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 પાયલ દીદીની રાખડી વિરાલીની એવી છે આકાશની બાકી છે કેમ કે આકાશને આ બંધાવા છે બંધાવા દે છે ઓકે. એ મારા મામાની દીકરી છે હું દર વર્ષે એમની ઓકે. પાસે બંધાવું છું હા 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 તો 3 રાખડી મારે દર વર્ષે હોય છે 4 રાખડી હોય 4 રાખડી આ 4 ચોથી કોની ભાઈ બધી કોની થઈ જીનલની હા એક જીનલની રાખડી હોય છે હા જીનલ રાખડી બંધાવા આવશે કદાચ તમે જોઈ હોય જીનલને આપણે જવાનું આપણે જવાનું હોય ને શ્યોર એટલે અડધો અડધો નો હાલે હો, આખો 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 બે છે ને એને ખવડાવવું પડશે ને હા, આ વગર થોડો આગળ કે અડધો 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 શરબતમાં જ બટકો લઈ જીજુ લે લે ખાઈ જા અને સાથે બીજી રાખડી અત્યારે બંધાઈ રહી છે ભાભી રાખડી વિરાલીને ચોટી ગયા બધા ચોટી ગયા હો સરસ સરસ અરે વાહ તો વિરાલીને ચોટી ગયા સત્યમભાઈને થોડીક વાર બા સાચવે છે ત્યાં ફટાફટ અમારે રાખડી બંધાઈ જાય હા દીકા હો હમણાં હા કાંઈ નહીં વાંધો નહીં. તો ભાઈ અહીંયા મસ્ત મજાની અત્યારે ભાભી રાખડી પણ સાથે બંધાઈ ગઈ છે અરે વાહ બહુ ટાઈટ કરી ઢીલી રાખવા થોડી. બસ લે હવે.
ખાલી આમ આગળથી કહેતો વિરાજ, બસ આમ રાખજો. બીજી રાખડી પણ અત્યારે બંધાઈ ગઈ છે. ભાભીની કેટલીક રાખડી જાગુ આવી છે? 3 રાખડી છે. અરે વાહ, 3 ભાઈની 3 ભાભીની. 3 ભાઈની 3 ભાભીની, સાચી વાત છે. અરે વાહ, વિરાલીનો હાથ થઈ ગયો મસ્ત મજાનો રંગબેરંગી. હે વિરાલી, હવે તો હા, બધી રંગબેરંગી. પણ આખા વર્ષમાં રક્ષાબંધન આવે ને ત્યારે કંઈક હાથ ભેરો લાગે. હે વિરાલી? તો એ જ લાગે અને બાળપણ હોય ને ત્યારે આપણે ફ્રેન્ડશિપ ડે હોય ત્યારે લાગે. હે તો ત્યારે હાથ એટલો ભરેલો લાગે. બે ફ્રેન્ડ હા. અને હા, કોઈ આ અને ટ્રેન્ડિંગ નીકળ્યો અત્યારે એમ કે હા. ભાભી રાખડીનું પેલા ખાલી ભાઈ રાખડી ચાલુ. ભાઈ રાખડી અમારા બંધાતી. વખતે હા હા. અને અત્યારે જ્યારે રક્ષાબંધન આવે ને ત્યારે ખરેખર હાથ આખો રંગબેરંગી મસ્ત મજાના ભગવાન હોય છે અને સાથે સાથે લખેલું એવું બધી વસ્તુ એડ કરી અને બનાવ્યું હોય છે. એવી મસ્ત મજાની અહીંયા વિરાલીની પણ ભાભી રાખડી અત્યારે બંધાઈ ગઈ છે. સરસ સરસ, વેરી ગુડ. પેંડાથી મીઠું મોઢું કરાવશો હવે. જાગુબેનને તો લાભે લાભ છે, એક તો ખાધો હજુ બીજો છે. સો વાગ્યા છે અત્યારે સાંજના 6:30 અને 6:30ની સાથે મસ્ત મજાની અત્યારે કિચનની અંદર બધી તૈયારીઓ થઈ ગઈ છે. જોકે ઓર્ડરની બધી વસ્તુઓ કઈ કઈ વસ્તુઓ રેડી કરી છે, ગઈકાલે પરમ દિવસે મમ્મી રેડી કર્યું હોય, ઓર્ડર આજના દિવસમાં ડિસ્પેચ કરવાના હોય, તો એમની અંદર અહીંયા કઈ કઈ આઈટમો રેડી કરી છે તમારી સાથે આપણે શેર કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં જો અહીંયા છે મેથી દાણાનો મુખવાસ, ત્યાર પછી છે તીખા શક્કરપારા કે જે સિંગલ વ્યક્તિના જઈ રહ્યા છે, ત્યાર પછી છે સાદી સેવ અને તલ મિક્સનો મુખવાસ છે, અને અહીંયા પણ 500 ગ્રામ તલ મિક્સ છે, અને સાથે સાથે પાનનો ભીનો મુખવાસ છે. પછી એક પાર્સલ અહીંયા જઈ રહ્યું છે તો એમની અંદર મીઠા શક્કરપારા, સાદી સેવ, ઘૂઘરા, ચેવડો છે, અને આમની અંદર 1.5 કિલો ઘઉંની મસાલા પૂરી છે, અને 500 ગ્રામ જીરા પૂરી છે. અને મસ્ત મજાની સ્વીટની અંદર જો અહીંયા આઈટમ બનતી હોય તો માંડવી પાક, માંડવી પાક. હિમળાબેને માંડવી પાક બનાવીને રેડી કરી દીધો છે. માંડવી પાકનો ઓર્ડર હતો એટલે બધું બનાવવું પડે. તો માંડવી પાક તો મસ્ત બની ગયો છે. માંડવી પાક પણ રેડી થઈ ગયો છે, અને આ બધા પાર્સલો અત્યારે ડિસ્પેચ કરવાના છે. હોય તો ફટાફટ ફટાફટ હમણાં તો ફટાફટ જ હાલ છે બધું. ફટાફટ ઓર્ડર કરી દેજો. એટલે બધું ફટાફટ વેમાં જ હાલે છે, કારણ કે ફેસ્ટિવલ સિઝન છે ને એટલે બધા લોકોને જ અર્જન્ટમાં જોઈએ. હજુ રાતના લગભગ કાજુ કતરી બનવાની છે, 10 કિલોનો ઓર્ડર આપ્યો છે. કાજુ કતરી અને બ્લેક કરન્ટ કાજુ કતરી સાથે ઓફર પણ લાઈવ કરી દીધી છે. જે લોકોએ નંબર સેવ કર્યો હશે ને એ લોકોને વોટ્સઅપ સ્ટેટસની અંદર બતાવતા હશે, યા તો તમે આ બ્લોગ જોઈ રહ્યા છો, અત્યારે જોઈ રહ્યા છો, તો સાથે મને વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમને ઓલરેડી સ્ટેટસની અંદર યા તો હું તમને પર્સનલી મોકલી આપીશ. 25, 26 અને 27 આ 3 દિવસની ખાલી ઓફર છે, સ્પેશિયલી કાજુ કતરી અને ડિલાઇટની અંદર જ. ફેસ્ટિવલ સિઝન છે અને ફેસ્ટિવલની સાથે અત્યારે ઘણી બધી ડિમાન્ડ હોય છે, તો એ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે ઓફર ખાસ લેવા જઈએ. તો જે કોઈ પણ વ્યક્તિઓને જલ્દીથી જલ્દી ઓર્ડર કરવો હોય કાજુ કતરી અને ડિલાઇટ્સનો, તો રક્ષાબંધન પહેલાં કરી દેજો, જેથી તમારા ફેમિલીને, તમારા રિલેટિવ્સને, ભાઈ બહેનોને બધાને જલ્દીથી જલ્દી મળી જાય. અને ઘણી બધા બહેનોને તો એવા ઓર્ડર આવે છે, ગયા વર્ષે પણ હતા, આ વર્ષે પણ એવા છે કે બહેનો બીજા કોઈ સિટીમાં રહેતા હોય ત્યાંથી એ રાખડી તો મોકલાઈ દીધી હોય, પણ મીઠાઈ મોકલવા માટે અહીંયાથી ઓર્ડર કરે, બંને ભાઈઓના એડ્રેસ આપે, એક સુરત હોય તો એક કદાચ અમદાવાદ હોય, એક રાજકોટ હોય, તો અહીંયાથી બંનેના પાર્સલ એવી રીતે જતા હોય છે. એવા ઘણા બહેનોના ઓર્ડર આવતા હોય છે, એ આપણે ડિસ્પેચ કરતા હોઈએ છીએ સ્પેશિયલી રક્ષાબંધન માટેથી. તો ખાસ તમારે પણ ઓર્ડર કરવાનો બાકી હોય અને ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો મેસેજ કરજો, અને જલ્દીથી જલ્દી ઓફરનો લાભ લઈ અને તમારો ઓર્ડર બુક કરી દેજો, જેથી જલ્દી તમને મળી શકે. રક્ષાબંધન છે એમની પહેલાં મીઠાઈ જે કંઈ પણ છે એ તમને જલ્દી મળી જાય. અને ત્યાર પછી આપણે આ બધું પાર્સલ પેકિંગ કરીને ફરી પાછા તમને સાંજે મળીશું કન્ટિન્યુ. પપ્પા આવે ત્યાર પછી, કારણ કે અત્યારે પપ્પા છે ખાતે, અને સાથે અત્યારે બધા બહાર શેરીમાં મસ્ત મજાના બેઠા છે. જુઓ અમારે આવી રીતના હાંજની મંડળી જામી. હાંજની મતલબ કે 4-5 વાગ્યાની જામી ગઈ હોય તો છેક રાતના લગભગ 10:30 સુધી હોય છે. મમ્મી પપ્પાની બધા જમીને ફ્રેશ થાય એટલે 10:30 વાગ્યા સુધી ખુરશી નખાઈ ગઈ, લગભગ 15 થી 20 જણા બેઠા હોય ત્યાં. એટલે બધાય ગપાટા મારતા ને વાતોચીતોની કરતા હોય. એટલે શું છે બધા ધંધેથી આવ્યા હોય, મમ્મીઓની બધા કામકાજ કરીને થાક્યા હોય, એટલે બહાર બેસે એટલે શું છે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય, એટલા માટેથી. તો વિમળાબેન હવે શું તૈયારીઓ છે કિચનમાં ખાવા પીવાની? બનાવ્યું છે શાક સરગવાનું. સરગવાનું શાક છે? ઓહો, અને ઓલા કેવા જુવારના રોટલા અને સરગવાનું શાક. હા, પણ ખરેખર જો જુવારનો રોટલો મેં ગઈકાલે રાતે ખાધો અને અત્યારે બપોરે ખાધો, પણ જે વસ્તુ મને ફીલ થઈ એકચ્યુઅલમાં એ તમને શેર કરું છું. અને ઘણા બધા લોકોને રીલ્સ જોઈ અને એ જે એમની અંદર શેર કરે છે કે હું તમે ખાવાનું બંધ કરશો તો શું તમારા બોડીમાં ફરક થઈ શકે, તો એ વસ્તુનો એકચ્યુઅલ મને
ખાલી 2 જ વખત મેં ખાધો છે જુવારનો રોટલો, ગઈકાલે અને આજે બપોરે. શું ફીલ થયું ને તમને કહું. પહેલાં તો મને જે પેટ આમ કેમ ફૂલ્યું લાગે, ગેસ જેવું હોય કે ગેસ ભર્યો છે, ખાઈ લીધું ને આમ પેટ ભર્યું થઈ જાય એવું થતું હતું. પણ કાલ રાતે પણ આખો રોટલો ખાધો, આજે બપોરે પણ આખો રોટલો ખાધો. પેટ હજુ એમ લાગે. ખાધા પછી મેં મમ્મીને 2 વાગે કીધું, મેં શક્કરપારા બનાવતા ત્યારે મેં આ તો ભૂખ લાગી ગઈ છે, પેટ ખાલી હોય એવું લાગે છે ને આમ સીધું સપાટ એકદમ મસ્ત મજાનું. એટલે આ ફીલ થાય છે અને જોઈએ છીએ કે આખો મહિનો જતાં કેવું રિઝલ્ટ મળે છે. અને જે લોકો ખાતા હોય, જે લોકોને બેનિફિટ થયો એની ખાસ કમેન્ટ કરજો કે હા ભાઈ આમના લીધેથી આટલો બેનિફિટ અમને થયો છે. તો શું છે કે આપણે કન્ટિન્યુ રાખી શકીએ, પછી એમની અંદર મિક્સ પણ કરી શકાય. રાગી પણ મિક્સ કરાય ને મમ્મી? જુવાર અને રાગી બંનેના પણ મિક્સ કરાય છે. કલરમાં ક્યાં જોવાનું હોય, ગુણમાં જોવાનું છે. હા, એટલે જુવાર રાગી બે મિક્સ કરીશું. કારણ કે રાગી છે ને ડેઈલી માટે ખાવા કરતાં વીકમાં 2-3 વાર ખાવી વધારે સારી. જે લોકો કહેતા હોય ને લોકોનો ખ્યાલ પ્રમાણે કે 2 થી 3 વાર ખાવ ને અઠવાડિયામાં તો વધારે સારું એમ. એટલા માટેથી. અને લીંબુ આવી જાય કે નહીં દેશમાંથી? લીંબુ હજી નથી આવ્યા કે રસ્તામાં છે? છાશ ને લીંબુ ને કા? કારણ કે છાશ તો હું લાવ્યો હતો બરોબર, અને લીંબુ હતા તો લીંબુ શું થયું કે હપેતરું જેનું હતું ને એની ભેગું વહી ગયું. છાશની દેશની તો એટલી મીઠી લાગે એટલે છાશ તો ખાટી ભાઈ વાત જવા દો. ઘણા વ્યક્તિઓને ખાટી ભાવતી હોય ને ઘણા લોકોને મોળે ભાવતી હોય. મને ખાટી જોઈએ ભાઈ, મસ્ત મજાની લીંબુ જેવી ખાટી હોય ને એવી જોઈએ. અમારા ઘરમાં પાછા બધાયને કોઈ એવું નથી કે કોઈને મોળી જોઈએ, બધાને લગભગ ખાટી છાશ જોઈએ. ઘણા ઘરમાં એવું હોય કે ઘણા લોકો મોળી ખાતા, પણ અમારે બધાને ખાટી જોઈએ. અને લીંબુનું હતું એવું કે જીજુનું બેનનું પાર્સલ હતું, બીજા એક બેનનું, પાયલ બેનનું. તો એમની થેલીમાં જતા રહ્યા લીંબુ, અને ત્યાંથી જાગુ પાસે જતા રહ્યા. લીંબુ લાવવાના એકચ્યુઅલમાં હતા અહીંયા, અમરેલીથી ફઈભાઈ મોકલાવ્યા હતા અને જતા રહ્યા છેક અમરોલી. એટલે અત્યારે સાંજે પપ્પા આવશે એટલે ફરી પાછા લેતા આવશે. ઠીક છે, એની ચલો પાર્સલ પેકિંગ કરીએ અને ફરી પાછા તમને મળીએ. અહીંયા અત્યારે આવ્યો છે વિરાલીનો મસ્ત મજાનો વિડીયો કોલ ને કિવાનને રાખ્યો છે છાતીએ હૂંફ દેવા માટેથી. એ દીકુડા કિવાન, એ કાનો જો 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 આંખો ખોલી, અરે વાહ, જો સ્માઈલ કરી, જો ઝીણી ઝીણી. હે તો ગમે ત્યારે વિડીયો કોલમાં હું કદાચ એમ કહું ને ખીવાન એટલે જરીક આંખને હલબલાવે, ખોલે, જો જો જો. એ ગલગોટા મારા ગટિયા. હા ઠીક છે. એનીવેઝ વિરાલી તું આરામ કરાય, એમને રેસ્ટ કરાય હો ને. સારું સારું. એમ જો કે ક્યારનો વિડીયો કોલ આવ્યો છે, હું વિરાલી વાત કરે છે, પણ મેં કીધું સબસ્ક્રાઈબરો સાથે પણ શેર કરીએ કે દીકરો પપ્પા અને મમ્મી ત્રણેય વાતો કરે છે એમ. આમ જો ને, આમ જો. અને ખાસ ગઈકાલનો જે વ્લોગ હતો ને, વ્લોગની અંદર કિવાનની જે મુવમેન્ટ હતી ભાઈ વિરાલી વાત જવા દે. હું તો હિમવા તરત જ આંખ મારી ભીની થઈ ગઈ બોલ્યાની જે સ્માઇલ કરીને ત્યારે તો. હા ખરેખર આમ સ્માઇલ મેં ક્લિપ જોઈ ને, સ્માઇલ ખાલી એટલી કરીને તો આમ ઇમોશનલ થઈ ગયું. મેં તો ઓહો હો વારી જવા એની જેવું. ઠીક છે, ચલો ચલો એમની સાથે જ આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા. કાલ મળીશું મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને.